नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वदा દ્રવ્ય સંગ્રહ નેમિચંદ સિદ્ધાંતિક દેવ રચિત દ્રવ્ય સંગ્રહ અને તેની બ્રહ્મદેવ રચિત ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં ગાથા 3 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે ગાથા 4 લઈએ છીએ. બીજી ગાથાની અંદર 9 બોલ દ્વારા વર્ણન કરવામાં આવ્યું, એટલે કે 9 અધિકાર એટલે પેટા અધિકાર કહેવામાં આવશે. એમાં પહેલું જીવ, એનું વર્ણન ત્રીજી ગાથામાં થયું. એનો સ્વાધ્યાય આપણે પૂરો કર્યો. હવે આજે આ ચોથી ગાથા છે, એમાં ઉપયોગની વાત કરી છે. તો ચોથી ગાથા उपयोग विकल्प दर्शनम ज्ञानम च दर्शनम चतुर्धा चक्षुः अचक्षुः अवधि दर्शनम अथ केवलम ज्ञेयम. એની ગુજરાતીમાં ગાથા આપણે લઈએ. ગુજરાતીમાં ગાથા આ રીતે છે. દોય ગુજરાતી એટલે હિન્દીમાં છે. दोय भेद उपयोग उदार दर्शन ज्ञान धरई सुविचार दर्शन भेद चारी है भला चक्षु अचक्षु अवधि केवला. સંસ્કૃત ગાથાના અર્થમાં કહે છે, અને અર્થમાં કહે છે કે ઉપયોગ વિકલ્પ બે પ્રકારનો છે. જ્ઞાનમ દર્શનમ, દર્શનમ જ્ઞાનમ ચ દર્શનમ, દર્શન અને જ્ઞાન, અને એમાં દર્શન ઉપયોગ ચતુર્ધા 4 પ્રકારનો છે. 4 પ્રકારનો જાણવો, જ્ઞેયમ. દર્શન ઉપયોગ 4 પ્રકારનો જાણવો. ચક્ષુ અચક્ષુ અવિધા અથ કેવલમ દર્શન. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. બહુ સહેલું સરળ છે. મૂળ વાત ઉપયોગ. જ્ઞાન અને દર્શનના ઉપયોગ છે. 2 ઉપયોગ હોય, અને 2માં અહીંયા પહેલા દર્શન ઉપયોગની વાત કરી છે. જીવ ચેતન દ્રવ્ય છે, અને જ્ઞાન દર્શન તેના ગુણો છે. તેનું નામ ચૈતન્ય છે, અને ચૈતન્યને અનુસરીને થતા આત્માના પરિણામને ઉપયોગ કહેવામાં આવે છે. ઉપયોગની વ્યાખ્યા પહેલા તો આ કરી. ચૈતન્ય ચેતના, ચેતના દર્શન ચેતના અને જ્ઞાન ચેતના છે. અને એ દર્શન જ્ઞાનની ચેતના જે છે, તો એમાં ઉપયોગ કઈ રીતે છે? તો કે એ ચેતનાને અનુસરીને થતા આત્માના પરિણામને ઉપયોગ કહેવામાં આવે છે. ચૈતન્યને અનુસરીને થતા એટલે ચૈતન્ય ચેતના તો 2 રીતે. દર્શન તો દર્શન ને અનુસરીને જે થતા પરિણામને ઉપયોગ કહેવામાં આવે છે. એમ એનો અર્થ થયો. તો દર્શન ઉપયોગ થયો, અને જ્ઞાનને અનુસરીને એટલે થતા પરિણામને જ્ઞાન ઉપયોગ કહેવામાં આવે. હવે એમાં જરાક આપણને થોડું એમ થાય કે કેવી રીતે આ ઉપયોગને તો આપણે કોઈ અપેક્ષા એમ કહીએ છીએ કે લક્ષ્ય કહીએ છીએ કે ઉપયોગ બહારમાં છે, તો એનો અર્થ કે લક્ષ્ય બહારમાં છે. અને ઉપયોગ સ્વ તરફ વળ્યો છે, ઉપયોગ સ્વ તરફ વાળવો એમ પણ આપણે કહીએ છીએ જ્ઞાન દર્શનના ઉપયોગને. તો એ અપેક્ષાથી આપણને એમ લાગે કે ઉપયોગ તો આપણને એ તરફ લઈ જનાર છે. તો એમાં કોઈ અહીંયા જે વ્યાખ્યા કરી છે એની સાથે વિરોધ નથી આવતો.
કેમ કે એ તરફ વળશે તો એવા પરિણામ થશે ને. ચૈતન્યને અનુસરીને જ્ઞાન દર્શનના જે પરિણામ થયા એ ઉપયોગમય છે, જ્ઞાનમય અને દર્શનમય છે. એટલે એમાં આ વ્યાખ્યા સાથે કોઈ વિરોધ આવતો નથી, ફક્ત એની વિવક્ષા છે. પરિણામ કેવા થશે? ચૈતન્યને અનુસરીને પરિણામ થશે. તો ચૈતન્યને અનુસરીને એટલે કે ચૈતન્ય પોતાનું ચેતના એક દર્શન જ્ઞાનની ચેતના છે, એને અનુસરીને જે પરિણામ થાય તો દર્શન જ્ઞાનના પરિણામ થાય. અને એ પરિણામ જે છે તો એ પરિણામ થશે તો એ વખતે એ તરફ એનું લક્ષ્ય હશે. એટલે એને એક અપેક્ષાથી એમ પણ કહેવામાં આવે છે કે ઉપયોગ જે છે તે દર્શન અને જ્ઞાનનું લક્ષણ છે. ઉપયોગ જે છે તે એનું લક્ષણ છે. એટલે એમાં પણ કોઈ વિરોધ નથી આવતો. એટલે કેટલીક વખત એવું પણ હોય કે જ્ઞાન ઉપયોગ એમ જ કહેવામાં આવે કે દર્શન ઉપયોગ, ત્યારે માત્ર ઉપયોગ નહીં, એમાં સમજાવવું એ હોય જ્ઞાનની કે દર્શનની વાત કરવી હોય ત્યારે પણ એ માત્ર ઉપયોગ શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવે. એટલે એમાં ગૂંચવાડા કરવા જેવું નથી. ઉપયોગને લીધે થઈ અને કંઈ બીજી કોઈ મોટી વાત છે એમ નથી. જ્ઞાન દર્શનની ચેતનાને આપણે જાણીએ છીએ અને એ જ્ઞાન દર્શનની ચેતના ઉપયોગાત્મક છે. જે તરફનું જ્ઞાન કરે છે તો ઉપયોગ એ તરફ વળ્યો એમ કહેવામાં આવે છે. જે તરફનું દર્શન કરે છે અને જ્ઞાન દર્શનના ઉપયોગ, બંને ઉપયોગો એક સાથે હોય છે. બંને એક સાથે હોય છે. દર્શન એટલે દેખવું, એટલે સામાન્ય અવલોકન, અહીંયા તો એવો અર્થ છે. અને જ્ઞાન એટલે વિશેષતાથી જાણવું, એ જ્ઞાન છે. તો એ રીતે ઉપયોગ છે. અને એમાં પહેલા દર્શનની વાત લીધી છે. તો ઉપયોગના પ્રકારો દર્શન અને જ્ઞાન. દર્શનનો ઉપયોગ જે છે પછી એમાં એના ભેદ પાડ્યા. તો ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન એવા ભેદ પડે. તો ચક્ષુ દર્શન એટલે નેત્રના સંબંધથી થતા મતિ જ્ઞાનના પહેલા થનાર સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકનને ચક્ષુ દર્શન કહે છે. આગળ વધારે સ્પષ્ટતા આવશે. એમાં ધવલમાં જે વાત કરી છે એટલે ચક્ષુથી કઈ દર્શન થાય છે એમ નથી. કે ચક્ષુ ઇન્દ્રિય એ તો જળ છે. એટલે નેત્રના સંબંધથી થતું જે મતિ જ્ઞાન, એ મતિ જ્ઞાનની પહેલા જે થનાર સામાન્ય પ્રતિભાસ, જ્ઞાનની પહેલા જે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ કંઈક છે એવો પ્રતિભાસ જે થાય છે, તેમાં જે ચક્ષુ ઇન્દ્રિયથી જે થતું જે છે એને માટેનું દર્શન, ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય એની પહેલા જે સામાન્ય અવલોકન પ્રતિભાસ થાય એ ચક્ષુ દર્શન. અને ચક્ષુ સિવાયની બાકીની 4 ઇન્દ્રિયો અને મન, તો એના દ્વારા જે સામાન્ય અવલોકન કે સામાન્ય પ્રતિભાસ થાય તેને અચક્ષુ દર્શન કહ્યું છે. એટલે નેત્ર સિવાય બાકીની ઇન્દ્રિયો અને મન પણ લેવાય સાથે. એ મનના સંબંધથી થતા મતિ જ્ઞાન પહેલા થનાર સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકનને અચક્ષુ દર્શન કહે છે. આમ આપણે જાણીએ છીએ. હવે એમાં અચક્ષુ દર્શન પછીથી અવધિ દર્શન. તો અવધિ જ્ઞાન હોય છે તેની પહેલા જે હોય અવધિ દર્શન, સામાન્ય આપણે એ રીતે સમજીએ છીએ. અને એમાં બરાબર છે. અવધિ દર્શન અહીંયા લીધું છે. અવધિ દર્શનમાં અહીંયા એમ લીધું છે કે અવધિ દર્શન પહેલા થનાર સામાન્ય પ્રતિભાસ નહીં, પણ અવધિ જ્ઞાન પહેલા થનાર એમ હોય. કેમ કે અહીંયા જે રીતે લીધું છે જ્ઞાન લેવાનું છે, મતિ જ્ઞાન પહેલા, તો એ રીતે અહીંયા અવધિ જ્ઞાન પહેલા થનાર સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકનને અવધિ દર્શન કહે છે. એટલે જ્ઞાનની પહેલા થનાર. હવે આ જે 4 લેવામાં આવ્યા છે એમાંથી આ જે પહેલા 3 જે લીધા, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન, એ સામાન્ય રીતે છદ્મસને હોય. કેવળી પરમાત્માને તો કેવળ દર્શન હોય, પછી એ આવા ક્ષયોક્ષમિક દર્શનો હોતા નથી. એમને તો પછી પૂર્ણ દર્શન હોય છે. આ બધા ક્ષયોક્ષમિક દર્શન કહેવાય. એ પર્યાય રૂપે છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, એ 3 જે છે એ ક્ષયોક્ષમિક છે અને એ છદ્મસને હોય. અને કેવળ દર્શન છે એ કેવળ જ્ઞાનની પહેલા એમ નથી હોતું, એ બંને સાથે હોય છે.
એ સાથે હોય છે. એટલે કેવળ જ્ઞાની પરમાત્મા જે છે એમને તો કેવળ દર્શન અને કેવળ જ્ઞાન બંને સાથે હોય. એટલે અહીંયા શું લીધું છે, એની પહેલા નથી લીધું, એની સાથે લીધું. કેવળ દર્શન એટલે કેવળ જ્ઞાનની સાથે, અહીંયા સાથે કેવળ જ્ઞાનની સાથે વર્તતા સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકનને કેવળ દર્શન કહે છે. હવે એના સંબંધી 43 ને 44ની ગાથા જે છે ને એ પણ આપણે સાથે સાથે અહીંયા લઈ લઈએ, વાંચી લો, એના ભાવાર્થની વાત લઈ લઈએ તો એ પણ આપણે જોઈ લઈએ. તો એમાં દર્શન ઉપયોગનું લક્ષણ બતાવ્યું છે 43મી ગાથાની અંદર, અને એમાં એમ કહે છે કે પદાર્થના આકારને નહીં ગ્રહણ કરતા, વિશેષતા ન કરતા જે પદાર્થનું સામાન્ય ગ્રહણ કરવું તે દર્શન છે, એમ શાસ્ત્રમાં કહેલું છે. પદાર્થનું જે સામાન્ય ગ્રહણ કરવું તેને દર્શન કહે છે. તેની અંદર પછી કોઈ બીજી વાત ના આવે, આ કાળો છે કે આ ઘડો છે કે આનો આકાર આવો છે કે આ મોટો છે કે નાનો છે કે એવું કાંઈ જ ના આવે, વગેરે કોઈ પ્રકારની વિશેષતા પેદા થતી નથી. જો વિશેષતા આવી તો એ જ્ઞાન કહેવાય, વિશેષતા હોય તો જ્ઞાન કહેવાય. સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ, આ જેનું હોવાપણાનું જે આપણને અસ્તિત્વનો સામાન્ય પ્રતિભાસ થાય છે તે. હવે એ કોઈ પણ પદાર્થના અસ્તિત્વનો જે સામાન્ય આપણને પ્રતિભાસ જે થાય છે પછી અટકી જાય એવું ના બને. એ જ્ઞાનની સાથે જ હોય, એના પછી જ્ઞાન એવું જ હોય, છદ્મસને બધું સાથે હોય પણ આગળ પાછળ કહેવાય. પર્યાયની અપેક્ષાએ જોવા જઈએ તો એ સાથે જ હોય પણ આગળ પહેલો પ્રતિભાસ થાય તો વિશેષતાથી આગળ વધાય ને, પણ વિશેષતાથી જાણી લીધું જ્ઞાનમાં પછી પ્રતિભાસનો પ્રશ્ન રહેતો નથી. એટલે પ્રતિભાસ હંમેશા પહેલો અને પછી આ હોય. પરમાત્માને, કેવળી પરમાત્માને બધું સાથે હોય છે. તો કોઈ વિશેષતા એમાં ન હોય, અથવા આત્માના ઉપયોગનું પદાર્થ તરફ ઝૂકવું તે દર્શન છે. જ્ઞાન થવા પહેલા સામાન્ય પ્રતિભાસ રૂપ ચેતનાનો વ્યાપાર તેને દર્શન ઉપયોગ કહે છે. આ રીતે છે, જ્ઞાન થવા પહેલા સામાન્ય પ્રતિભાસ રૂપ ચેતનાનો વ્યાપાર તેને દર્શન ઉપયોગ કહે છે. હવે દર્શન અને જ્ઞાનની ઉત્પત્તિ થવાનો નિયમ છે જરાક વાંચી લઈએ. કે અલ્પજ્ઞાનીઓને પહેલા દર્શન હોય છે છદ્મસને, અને પછી જ્ઞાન થાય છે. બે ઉપયોગ સાથે હોતા નથી, પણ સર્વજ્ઞ દેવને દર્શન અને જ્ઞાન બે ઉપયોગ એકી સાથે હોય છે. એ વાત એમાં આવી. હવે એમાં અહીંયા તાત્પર્ય લખ્યું છે જે જીનેન્દ્ર કથિત સમસ્ત દર્શન જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ પરભાવોને પરિહરી નિજ સ્વરૂપમાં સ્થિત રહ્યો થકો શીઘ્ર ચૈતન્ય ચમત્કાર માત્ર તત્વમાં પેસી જાય છે, ઊંડો ઉતરી જાય છે, તે નિર્વાણ સુખને પામે છે. દર્શન અને જ્ઞાન જ્યારે સ્વનું લક્ષ્ય કરે છે ત્યારે એને દર્શન ને જ્ઞાન છે. અને એ દર્શન પહેલા સામાન્ય અવલોકન પ્રતિભાસ જે છે એ જ દર્શનને શ્રદ્ધા પણ કહેવામાં આવે છે. કેમ કે દર્શન શબ્દના ઘણા અર્થ થાય છે, એમાં એ દર્શન શબ્દનો એક અર્થ છે દેખવું, સામાન્ય અવલોકન પ્રતિભાસ, અને બીજો અર્થ થાય છે શ્રદ્ધા. અને પછી આપણે સામાન્ય વ્યવહારની અંદર પણ દર્શનનો જે અર્થ કરીએ છીએ એ ધર્મ, જૈન દર્શન, નૈયાયિક દર્શન, સાંખ્ય દર્શન, એટલે એ પણ, એટલે ઘણા એના અર્થ છે. તો જે સામાન્ય અવલોકન, સામાન્ય પ્રતિભાસ જે છે એ ખરેખર તો શ્રદ્ધા થવાનું મૂળ કારણ છે. એ વાત ગુરુદેવે સમજાવી છે. પણ એ છે એટલે એનાથી શરૂઆત થઈ છે, એ બધું સાથે થયું છે, જ્ઞાન પણ સાથે રહ્યું છે, એટલે શ્રદ્ધા સમ્યક હોય છે. પણ છતાં પણ એવું કહેવાય છે કે દર્શન જે છે સામાન્ય અવલોકન શ્રદ્ધા, એને શ્રદ્ધાનું કારણ કહેવામાં આવ્યું. એનું કારણ એટલું જ છે કે જ્ઞાનનો સમ્યક દર્શન થાય ત્યારે જ્ઞાન બધાને એક સરખું નથી. તિર્યંતને પણ સમ્યક દર્શન થાય એ વખતે એને પણ જ્ઞાન થાય, અને બીજા જીવોને પણ જ્ઞાન થાય જે મનુષ્ય છે એને, કે પછી કેવળી પરમાત્માનું સમ્યક દર્શન એમાં આપણે જો લઈએ તો એમને કેવળ જ્ઞાન છે. તો એ બધા, અને એ રીતે જોવા જઈએ તો જે દર્શન છે
તો એ બધાને સરખું છે. એટલે પોતાનો જે પ્રતિભાસ જે છે તો સરખો છે. જ્ઞાનની તારતમ્યતા જુદી જુદી, બધાને જ્ઞાનના ઉઘાડ જુદા જુદા, પણ સામાન્ય પ્રતિભાસ જે આ પોતાના હોવાપણાનો અસ્તિત્વનો એ પ્રતિભાસ તો સરખો છે. એટલે એ અપેક્ષાથી સમજાવવામાં એવું આવે છે કે એ મૂળ શ્રદ્ધાનું કારણ, એટલે બધાની શ્રદ્ધા પોતાની જે છે પોતાના અસ્તિત્વની સમ્યક દર્શનની અંદર, એ શ્રદ્ધા બધાની એને કારણે બધાની સરખી જ છે. તો આ એક મહત્વની વાત છે. હવે અહીંયા બૃહદ્રવ્ય સંગ્રહની અંદર જે ટીકા જે લેવામાં આવી છે પણ આપણે લઈએ છીએ, ગાથાર્થ વાંચી લીધો છે. ઉપયોગ બે પ્રકારનો છે, દર્શન અને જ્ઞાન. દર્શન નિર્વિકલ્પ છે અને જ્ઞાન સ્વવિકલ્પ છે. આ વાત જરાક સમજી લઈએ. નિર્વિકલ્પ એટલે આપણે જે વિકલ્પ કરીએ છીએ એવો અર્થ અહીંયા નથી થતો. નિર્વિકલ્પ અને સ્વવિકલ્પ જે અહીંયા કહેવામાં આવે, જ્ઞાનને સ્વવિકલ્પ કહેવામાં આવે, એટલે એ મનના વિકલ્પની વાત નથી, પણ વિશેષતાથી જાણવું એટલે એને સ્વવિકલ્પ કહેવું. અને કોઈ વિશેષતા વિના એને દેખે છે એટલે એને નિર્વિકલ્પ કહેવામાં આવે. દર્શન ઉપયોગ ચાર પ્રકારનો છે: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. એ ચાર પ્રકાર જાણવા. તો પહેલું આ પ્રમાણે છે કે ખરેખર આત્મા ત્રણ લોક ત્રણ કાળવર્તી સમસ્ત વસ્તુઓના સામાન્યને ગ્રહણ કરનાર છે. આત્મા ત્રણ લોક ત્રણ કાળવર્તી સમસ્ત પદાર્થો વસ્તુઓના સામાન્યને ગ્રહણ કરનાર સકળ વિમળ કેવળ દર્શન સ્વભાવ વાળો છે. સામાન્ય જગત આખાના સામાન્યને જ ગ્રહણ કરનાર કેવળ દર્શન છે. જેમ જગત આખાના જ્ઞેય માત્રને જાણનાર કેવળ જ્ઞાન છે, તો એવી રીતે આ સમસ્ત વસ્તુઓના સામાન્યને ગ્રહણ કરનાર સકળ વિમળ કેવળ દર્શન સ્વભાવ વાળો છે. અહીંયા કહે છે કે પશ્ચાત અનાદિ, એટલે મૂળ ત્યાં શબ્દ મૂકવામાં આવ્યો છે એટલે પશ્ચાતનો અર્થ અહીંયા તે પછી એવો ન કરાય પણ વળી એમ કરવું. અહીંયા કહે છે નહીં તાવત પ્રથમ, તે પશ્ચાત પછી એમ જે કહ્યું છે તો તે કાળ અપેક્ષા એ નથી પણ ભાવ અપેક્ષા છે. એટલે આપણે એને એમ અહીંયા આ જગ્યાએ આપણે વળી શબ્દ મૂકીએ તો બરાબર થાય. વળી અનાદિ કર્મબંધને આધીન થઈને ચક્ષુ દર્શનના વર્ણના સ્વરૂપથી અને બહિરંગ દ્રવ્યેન્દ્રિયના આલંબનથી મૂર્ત પદાર્થના સત્તા સામાન્યને વિકલ્પ વિના નિરાકારપણે સમવ્યવહારથી પ્રત્યક્ષપણે રૂપે પણ નિશ્ચયથી પરોક્ષ રૂપે જે એક દેશ દેખે છે તે ચક્ષુ દર્શન છે. જો હવે આ વાત જે વિશેષતાથી કરી એમાં આખા દર્શન ની બધી વાત લઈ લીધી છે. પછી ગુરુદેવે એનો વિસ્તાર કર્યો છે, એ આપણે પછી લઈએ છીએ, પણ આપણે અહીંયા થોડું સમજી લઈએ જેથી સહેલું પડે. કે અનાદિ કર્મબંધને આધીન થઈને, કર્મબંધ એટલે અહીંયા કર્મબંધ કયું લેવાનું છે? દર્શનાવરણી કર્મ લેવાનું છે. તો દર્શનાવરણી કર્મની પ્રકૃતિ જે છે એને લીધે તો એમાં ચક્ષુ દર્શનની વાત લઈએ તો ચક્ષુ દર્શનાવરણી સાથે એનો સંબંધ થયો. તો એનો જેટલો ક્ષયોક્ષમ છે, જેટલો ઉઘાડ છે, એટલા પ્રમાણમાં ચક્ષુ દર્શન થાય. દર્શનાવરણી કર્મ લઈએ તો દર્શનાવરણી કર્મની અંદર ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય એ રીતે કર્મની પ્રકૃતિ આવે. અવધિ દર્શનાવરણીય અને કેવળ દર્શનાવરણીય એ રીતે કર્મની પ્રકૃતિઓ એમાં આવે છે. હવે એમાં બીજી કેટલીક વધારે બીજી એ ચાર સિવાય 5 બીજી કર્મની પ્રકૃતિઓ પણ છે. કર્મની પ્રકૃતિઓ તો બીજી પણ છે. એમાં નિંદ્રા, નિંદ્રા, પ્રચલા અને શાત વૃદ્ધિ એવી પણ કર્મની પ્રકૃતિઓ હોય ને, એવા ઉદયો પણ હોય છે. પણ એને અહીંયા ઉપયોગમાં નથી લેવામાં આવી અને એની વાત આપણે પછીથી લઈએ છીએ. ઉપયોગ માટે એની વાત નથી લીધી, એ કર્મની પ્રકૃતિની વાત છે. અહીંયા એમ કહે છે કે જે ચક્ષુ દર્શનાવરણીય કર્મ એ ચક્ષુ દર્શનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ, એટલે જેટલા પ્રમાણમાં એનો ઉઘાડ છે તેટલું, તો એને કારણે એ પ્રમાણે એને ચક્ષુ દર્શન હોય છે. તો કહે છે કે બહિરંગ દ્રવ્યેન્દ્રિયના આલંબનથી, એટલે ચક્ષુ આ નેત્ર જે બહાર જે દ્રવ્યેન્દ્રિય છે તે એનું આલંબન થી મૂર્ત પદાર્થના જે મૂર્તિક પદાર્થ જે છે એના
સત્તા સામાન્યને વિકલ્પો વિના નિરાકારપણે, કેમ કે એમાં આકારપણે કહીએ અથવા તો સવિકલ્પપણે કે તો એનો અર્થ થઈ જાય જ્ઞાન થઈ જાય. તો એવું જ્ઞાન નથી, તે તો સામાન્ય લેવું છે ને. એટલે મૂર્ત પદાર્થના સત્તા સામાન્યને વિકલ્પ વિના નિરાકારપણે સમવ્યવહારથી પ્રત્યક્ષ રૂપે. હવે આ પ્રત્યક્ષની અંદર એક જે આપણે જાતે જાણીએ છીએ, ખરેખર ખ્યાલ જ આવે છે, તો એને સમવ્યવહાર પ્રત્યક્ષ કહેવામાં આવે. કે આ હું જોઉં છું તો આ પ્રત્યક્ષ તો થયું, તો એ સમવ્યવહાર પ્રત્યક્ષ રૂપે પણ નિશ્ચયથી હવે એને પરોક્ષ રૂપે કહેવામાં આવ્યું છે. પ્રત્યક્ષપણું સમવ્યવહાર પ્રત્યક્ષપણે, કેમ કે પોતે જુએ છે એ રીતે અપેક્ષાથી, પણ નિશ્ચયથી પરોક્ષ રૂપે. હવે નિશ્ચયથી કેમ એને પરોક્ષ રૂપે કહેવામાં આવ્યું છે? દેખે તો છે છતાં પણ નિશ્ચયથી એને પરોક્ષ રૂપે કેમ કહેવામાં આવ્યું છે? કે પૂર્ણપણે નથી દેખતો ને ત્યાં સુધી એ પરોક્ષ કહેવામાં આવે. અને બીજી વાત જે છે કે એ વખતે એ નિમિત્ત એવું સામે હોય છે, જેનું દર્શન કરે છે એનું નિમિત્ત પણ છે, એટલે એ પરોક્ષપણું થયું. સમવ્યવહાર પ્રત્યક્ષ કહેવાય, કેમ કે પોતે સામે જુએ છે એટલે અપેક્ષા એને પ્રત્યક્ષ કહ્યું. તો એ પ્રત્યક્ષ કઈ અપેક્ષા એ તો કે સમવ્યવહાર પ્રત્યક્ષ થયું. આપણે એમ કહીએ કે હું આ રીતે શાસ્ત્રમાં જાણું છું, તો એ મેં વાંચ્યું છે અને હું કહું છું અહીંયા જોઈને, તો એ બધું આપણે કહીએ એટલે પ્રત્યક્ષ જ છે મને. તો એવી રીતે આપણે જે કહીએ છીએ જે વસ્તુ માટે, તો એ પ્રત્યક્ષ તો કહેવાય, પણ એ પૂર્ણતા નથી અને સામે એવું નિમિત્ત છે, એટલે એ જાણપણું જે છે તે કેવું થયું? પરોક્ષ થયું. તો અહીંયા એ દર્શન જે છે, જાણવાની પહેલા જે દર્શન સામાન્ય અવલોકન પ્રતિભાસ જે છે, એ પણ એ રીતે પ્રત્યક્ષ કયો, પણ એ સમવ્યવહાર પ્રત્યક્ષ કહેવાય. એટલે નિશ્ચયથી તો એ પરોક્ષ રૂપે છે. એટલે પરોક્ષ રૂપે જે એક દેશ દેખે છે, પૂરેપૂરું ક્યાં જુએ છે? એક દેશ જુએ છે. ચક્ષુ દર્શન છે ને, કેવળ દર્શન હોય એમાં પૂરેપૂરું દેખે. અહીંયા તો એક દેશ દેખે છે. ચક્ષુ ઇન્દ્રિયથી જે જોવાનું થાય છે, જે જ્ઞાન થવાનું હોય એની પહેલાનું દર્શન છે. એટલે વિષય પણ શું છે? ચક્ષુ ઇન્દ્રિયનો વિષય છે. એનું જ્ઞાન થતા પૂર્વે એના સંબંધીનું જે સામાન્ય અવલોકન અથવા સામાન્ય પ્રતિભાસ, એ ચક્ષુ દર્શન છે. એટલે એમાં એ એક દેશ દેખે છે, તે ચક્ષુ દર્શન છે. હવે એવી જ રીતે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે અચક્ષુ દર્શનનો જયારે વિચાર કરીએ તો અચક્ષુ એટલે ચક્ષુ નહીં તે, તેમાં ચક્ષુ સિવાયની 4 ઇન્દ્રિય એટલે સ્પર્શ, રસ, ગંધ અને કર્ણેન્દ્રિય, એ 4 ઇન્દ્રિય અને મન, તો એ 5 ને અચક્ષુ દર્શન કહેવામાં આવ્યું. એ 5માં કેવી રીતે થાય જરાક પહેલા સમજી લઈએ. કે દાખલા તરીકે આપણને એક સ્પર્શનું જ્ઞાન થયું કે આ સ્પર્શ જે થયો તે ગરમ સ્પર્શ થયો. તો એ ગરમ જે સ્પર્શ થયો તો ગરમની પહેલા જે સામાન્ય અવલોકન જે છે તે સ્પર્શનું, અથવા તો ખરબચડો સ્પર્શ થયો તો ખરબચડો જેવો થયો, અથવા તો પછી એ જેનો સ્પર્શ થયો એનું પણ વિશેષતાથી પાછું જ્ઞાન હોય કે આનો આ સ્પર્શ થયો. તો એ બધું જ્ઞાન જે થાય એની પહેલા સામાન્ય જે પ્રતિભાસ જે થયો સ્પર્શનો, એ અચક્ષુ દર્શનમાં જાય. એવી રીતે સ્વાદની બાબતમાં કાંઈક સ્વાદ અને પછી કહો આ કડવો સ્વાદ, આ ખટાશ વાળો સ્વાદ, વધારે આવો સ્વાદ, તો એમાં પણ જે જ્ઞાનની પહેલા જે સામાન્ય પ્રતિભાસ થાય, રસનો હોય કે પછી સુગંધનો કે દુર્ગંધનો હોય, એવી જ રીતે અવાજનો કંઈક અવાજ છે એ પ્રતિભાસ કહેવાય. અને પછી કહો આ તો વાયોલિનનો અવાજ છે, અથવા તો આ કોઈ બોલે છે, અમુક વ્યક્તિ બોલે છે એનો આ અવાજ છે, એ બધું જ્ઞાન થયું. તો એની પહેલા જે સામાન્ય પ્રતિભાસ થયો તે, એટલે એવી રીતે એ 4 ઇન્દ્રિયો અને મન, એટલે વાત લે છે કે તેવી જ રીતે સ્પર્શન રસના ઘ્રાણ શ્રોત્રેન્દ્રિય ના આવરણો નો ક્ષયોક્ષમ હોવાથી એ 4 ઇન્દ્રિયો દ્વારા જે દર્શન થાય એ એવા કર્મની પ્રકૃતિઓ, એવું એ દર્શનાવરણીય કર્મની આ પેટા પ્રકૃતિઓ. અચક્ષુ દર્શનાવરણીય કર્મ એક પ્રકૃતિ આપણે લઈએ, પણ એમાંય પેટા પ્રકૃતિ તો પછી પડે ને,
પાંચ પડે, કેમ કે જે ઇન્દ્રિય સાથેની વાત લેવી છે એ ઇન્દ્રિય પ્રમાણે લેવું પડે ને. તો એ ઇન્દ્રિયોના આવરણોનો ક્ષયોક્ષમ હોવાથી પોતપોતાની બહિરંગ બહારમાં જે દ્રવ્યેન્દ્રિય છે તે બહિરંગ દ્રવ્યેન્દ્રિયના આલંબનથી, કાન હોય તો કાનથી, અને પછી સ્પર્શ હોય તો જે જગ્યાએ બોડીના બધા સ્પર્શ છે, રસ હોય તો રસ, એ પોતપોતાની જે ઇન્દ્રિય છે એના આલંબનથી મૂર્ત પદાર્થના સત્તા સામાન્યને વિકલ્પ વિના નિરાકારપણે પરોક્ષ રૂપે જે એક દેશ દેખે છે તે અચક્ષુ દર્શન છે. પરોક્ષ રૂપે જે એક દેશ દેખે છે તે અચક્ષુ દર્શન છે. તેવી, કેમ કે એમાં પણ ઇન્દ્રિયો જે આવી અને સામે એનો વિષય પણ આવ્યો, એટલે નિમિત્ત છે, એટલે એને પરોક્ષ કહી દીધું છે. અને પછી કે છે કે તેવી જ રીતે, અહીંયા તેવી જે નહીં પણ તેવી જ રીતે મન ઇન્દ્રિય આવરણના ક્ષયોક્ષમથી અને સહકારી કારણરૂપ 8 પાંખડી વાળા કમળના આકારરૂપ દ્રવ્યમન જે છે એ એમાં પેલામાં જેમ ઇન્દ્રિય હતી એવી રીતે એનું આલંબન હોય છે. જે મનથી દર્શન જે થાય છે સામાન્ય પ્રતિભાસ જે, એમાં પછી મનથી જ્ઞાનને જ્યારે લઈએ છીએ તો એ શ્રુત જ્ઞાન થયું. એટલે બીજી રીતે એમ પણ સમજવા માટે કહી શકાય કે શ્રુત જ્ઞાન પહેલા જે દર્શન મન દ્વારા, તો એની વાત લેતા કરે છે કે એવા મનને માટે દ્રવ્યમન કેવું છે કે 8 પાંખડી વાળા કમળના આકાર રૂપ જે છે, અને એ દ્રવ્યમનના આલંબનથી એ 8 પાંખડી વાળું એ ઊંધું, 8 પાંખડી વાળું કમળ ઊંધું હોય એ આકારે હૃદય સ્થાનમાં ત્યાં એવું દ્રવ્યમન છે. તો એના આલંબનથી મૂર્ત અને અમૂર્ત, જો હવે આમાં અમૂર્ત પણ લીધું છે એના વિષયની અંદર, કેમ કે મન છે ને, એટલે તો મૂર્ત અને અમૂર્ત સમસ્ત વસ્તુઓના સત્તા સામાન્યને વિકલ્પ વિના પરોક્ષ રૂપે જે દેખે છે તે માનસ અચક્ષુ દર્શન છે. મનથી થતું અચક્ષુ દર્શન છે. તે અચક્ષુ દર્શન જે છે તે 4 ઇન્દ્રિય અને મન એમ 5 દ્વારા થતું હોય છે. અને ચક્ષુ દર્શનને જુદું પાડ્યું જે આંખથી થાય છે તે. આટલી વાત આવી. હવે તે જ આત્મા અવધિ દર્શનાવરણના ક્ષયોક્ષમથી, એટલે અવધિ જ્ઞાન થાય એની પહેલા, તો એની પહેલા એને જે થાય છે તે અવધિ દર્શન છે. અને આ અવધિ દર્શનમાં પણ નિમિત્ત કારણ તરીકે જોવા જઈએ તો અવધિ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ છે. એ અવધિ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિનો ક્ષયોક્ષમ એનો ગાળ એટલો થાય ત્યારે એ પણ મૂર્ત વસ્તુના સત્તા સામાન્યને વિકલ્પ વિના જે એક દેશ પ્રત્યક્ષ રૂપે દેખે છે તે અવધિ દર્શન છે. અવધિ જ્ઞાનનો વિચાર કરીએ તો એ મૂર્ત પદાર્થોનું જ્ઞાન જે થાય છે એને આપણે અવધિ જ્ઞાન કહીએ. તો એની પહેલા એ અવધિ દર્શન હોય છે. અને આમાં એ અવધિ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ જે છે એનો એક ક્ષયોક્ષમ નિમિત્ત તરીકે હોય છે. આમાં કોઈ ઇન્દ્રિય આવતી નથી, આ અવધિ છે. તથા જે સહજ શુદ્ધ છે અને સદા, હવે આમાં બીજી વાત પણ આવે, અવધિ દર્શનની વાત આપણે લઈએ તો અવધિ જ્ઞાનમાં જે રીતે વાત આપણે જે માનીએ છીએ કે એમાં એ દેશ પ્રત્યક્ષપણું છે, તો એ વાત પણ આમાં એ જ રીતે લાગુ પડે. એને પણ પાછી સીમા છે, ક્યાં સુધીનું કરે છે, તો એ પ્રમાણે એને પણ સીમા લાગુ પડે. એટલે ખરેખર આપણે જ્યારે જ્ઞાનને પહેલું સમજાવીએ તો આ દર્શનને પહેલું સમજવું હોય તો એના પછી સમજવું સહેલું પડે. દરેક વખતે આપણે જે જ્ઞાન થાય એની પહેલા આગળ મૂકીએ એટલે એ પ્રમાણે દર્શન હોય. એવી જ રીતે જ્યાં જ્ઞાન થાય તો ત્યાં જ્ઞાનાવરણીય કર્મની, જે તે જ્ઞાનાવરણીય કર્મની પેટા પ્રકૃતિ જે છે એનો ક્ષયોક્ષમ હોય, એટલે કે એ એટલા પ્રમાણમાં એને ઉઘાડ થયો હોય, જેટલી એ પ્રકૃતિ ગઈ છે એટલા પ્રમાણમાં, તો એ રીતે અહીંયા દર્શનની પ્રકૃતિ લેવાય. તો અહીંયા કહે છે કે તથા, હવે કહે છે અવધિ દર્શન પછી કે તથા જે સહજ શુદ્ધ છે અને સદા આનંદ જેનું એક રૂપ છે એવા પરમાત્મ તત્વની સમવિતિની પ્રાપ્તિના બળથી, અહીંયા સમવિતિ એટલે અહીંયા એવી સમજ એમ અર્થ લેવાય, એવું બળ, એના સમજની પ્રાપ્તિના બળથી
કેવળ દર્શન આવરણનો ક્ષય થતા, કેવળ દર્શનાવરણ એ કર્મની પ્રકૃતિ છે, એનો ક્ષય થતા, કેમ કે એમાં પછી દર્શનાવરણીય કર્મનો પૂરેપૂરો ક્ષય થઈ જાય. દર્શનાવરણીય કર્મની કોઈ પ્રકૃતિ બાકી રહે નહીં ત્યારે કેવળ દર્શન થાય. જેમ જ્ઞાનાવરણીય કર્મની કોઈ પણ પ્રકૃતિ બાકી રહે નહીં, બધાનો સંપૂર્ણ ક્ષય થઈ જાય ત્યારે કેવળ જ્ઞાન થાય. તો એવી રીતે આ કેવળ દર્શન થાય. તો કેવળ દર્શનાવરણનો ક્ષય થતા મૂર્ત અમૂર્ત સમસ્ત વસ્તુના સત્તા સામાન્યને વિકલ્પ વિના સકલ પ્રત્યક્ષ રૂપે જે એક સમયમાં દેખે છે તે ક્ષય કેવળ દર્શન જાણવું. અને આ કેવળ દર્શન જે છે તે ઉપાદેયભૂત છે. એ ઉપાદેય છે. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન બંને ઉપાદેય છે. એટલે અહીંયા કહે છે કે એ દેખે છે તે ઉપાદેયભૂત ક્ષાયિક કેવળ દર્શન જાણવું. કેવળ દર્શન કેવળ જ્ઞાન ક્ષાયિક જ હોય અને એમાં આપણે નિમિત્ત તરીકે એવી કર્મની પ્રકૃતિ, દર્શનાવરણી કર્મની પ્રકૃતિનો પૂરેપૂરો ક્ષય થયો હોય ત્યારે હોય. અને એકલું એ હોય નહીં. જો એક વાતને યાદ રાખવાની છે હંમેશા માટે કે જ્ઞાન અને દર્શન અવિનાભાવી સંબંધ છે. બંને સાથે જ જાય. એક હોય એક ન હોય એવું બને નહીં. જો દર્શન છે તો સમજવાનું કે એની સાથે જ્ઞાન છે જ. પછી આપણે ભેદ પાડીએ છીએ કે પહેલું દર્શન અને પછી જ્ઞાન, એવું છદ્મસને માટે એ અપેક્ષાથી, જેમાં કે સમયનો એવો ભેદ હોતો નથી, પણ પહેલું ને પછી એમ કહેવાય. તો આ પછી આપણે હવે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે આની ઉપર વિસ્તાર કર્યો છે એ લઈએ. હવે અહીંયા બહુ સહેલાઈથી બધી વાતને ફરીથી સમજાવી દીધી છે ગુરુદેવે, પણ સાથે સાથે કેટલીક વાત મહત્વની જે છે તે પણ લીધી છે. એટલે આપણે લઈએ છીએ દર્શન ઉપયોગ. અહીંયા આપણે આ બધું દર્શન ઉપયોગ વિશે તો બધું સમજાય, એના પ્રકાર વગેરે, એટલે હવે એ વાત નથી લેતા. દર્શન ઉપયોગ સ્વભાવ છે તે તો ત્રિકાળ છે. જો આપણે આ અપેક્ષાથી વાતને પકડવાની છે કે મારો ઉપયોગ જે છે, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ શું છે? એ મારો સ્વભાવ છે. મારો એ સ્વભાવ છે એવો જ્યારે સ્વીકાર કરવામાં આવે તો પછી આપોઆપ બીજા બાહ્યમાં જે પદાર્થો પ્રત્યે આપણને જે રાગ જે છે એ રાગ ઘટી જાય. મારો સ્વભાવ, એનું મહાત્મ્ય લાવવા માટે મારો જ્ઞાન દર્શનનો સ્વભાવ છે, મારી એ ચેતના છે, અને એવો જ્ઞાન દર્શનનો ઉપયોગ છે. અને એ ગમે તે પર્યાયમાં હું જઉં તો પણ એ તો રહેવાનો જ છે, અને પૂર્વે પણ હતો, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ છે. અને એના ઉપરથી આપણને એક વાત મહત્વની એ મળે છે કે જ્ઞાન દર્શનના ઉપયોગ જે ત્રિકાળ છે, તો પછી હું એવું લક્ષ્ય કેમ નથી કરતો? એટલે આપણને તરત જ એના દ્વારા આપણને પ્રેરણા પ્રાપ્ત થાય કે સ્વરૂપનું લક્ષ્ય મારે કરવું જોઈએ. મારી ભૂલ મને સમજાય છે કે જે વસ્તુ ત્રિકાળ છે તો એને અનુસરીને મારા પરિણામ થવા જોઈએ, તો એ તો થતા નથી. મારા સ્વરૂપને અનુસરીને કેમ પરિણામ નથી કરતો? ગુરુદેવના એક વાક્યની અંદરથી આપણને ચિંતન કેવું થઈ શકે છે? દર્શન ઉપયોગ સ્વભાવ છે, એ ગુણને કારણે છે. એ આવી પડેલી કોઈ ઉપાધિ નથી કે તત્કાલીન કોઈ યોગ્યતા નથી. એ સ્વભાવ છે, ત્રિકાળ વસ્તુ છે, અને એવું છે એટલે પછી એવી પર્યાય થાય છે. પ્રગટ પર્યાય કેમ થાય? કેવળ દર્શનની પર્યાય જે થાય એ કેમ થાય? પેલું કર્મ ખસે એટલે, અરે કર્મ તો ખસે કે ના ખસે એની સાથે મારે શું સંબંધ છે? કાંઈ સંબંધ નથી. મારો જે જયારે એવો ઉપયોગ થાય છે, કેવળ દર્શનનો ઉપયોગ થાય છે, ત્યારે પેલું સામે કર્મ હોય જ નહીં. એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એ ખરી જ ગયું હોય. કેમ? કેમ કે મારો સ્વભાવ છે, તો સ્વભાવ ભાવે હું થઈ શકું છું. દર્શન ઉપયોગ સ્વભાવ છે તે તો ત્રિકાળ છે, અને આ ચાર તેની પર્યાય છે. જે કહેવામાં આવી ચાર પર્યાય છે: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. એ ચારે ચાર પર્યાય છે. અહીંયા પહેલા તો એના સ્વભાવ તરીકે પહેલા ગુરુદેવે જે કહ્યું એને આપણે પકડવાનું છે. તેમાં ચક્ષુ, અચક્ષુ, અવધિ અને દર્શન જે છે એ ત્રણ છે તે છદ્મસને હોય છે, અને કેવળ દર્શન સર્વજ્ઞ પરમાત્માને હોય છે. એ આપણે સમજ્યા. અહીંયા આગળ કહે છે કે ચક્ષુના નિમિત્તથી રૂપ વગેરે પદાર્થોને જાણવા, તેનું નામ કાંઈ ચક્ષુ દર્શન નથી. કેમ કે રૂપ વગેરે પદાર્થો જાણીએ ત્યારે તો એ તો જ્ઞાન થઈ જાય, વિશેષતાથી થઈ ગયું ને, એ દર્શન ન કહેવાય. એની પહેલા જે સામાન્ય અવલોકન છે
એટલે કે છે કે પણ રૂપ વગેરેને જાણતા પહેલા ઉપયોગનો એક સામાન્ય વેપાર થાય છે, તેનું નામ ચક્ષુ દર્શન છે. આ દર્શન ઉપયોગ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ એટલે શું? કે પદાર્થમાં વિશેષ ભેદ પાડ્યા વગર દર્શન ઉપયોગ તેનો સામાન્ય પ્રતિભાસ કરે છે, એને એવી રીતે ગ્રહણ કરે છે, સામાન્ય અવલોકન રૂપે ગ્રહણ કરે છે કે ભાઈ કંઈક છે ને પછી છે કહો આ તો આ છે. એટલે કાંઈક છે જેવો જે પ્રતિભાસ જે થાય છે ને એમાં એ પહેલા હોય અને એના પછી આ હોય, એમાં કઈ સમયનો એવો મોટો ભેદ પડતો નથી, પણ હંમેશા એવો પ્રતિભાસ થઈને જ વિશેષતા હોય, એમને એમ હોય નહીં. એટલે જ્યારે એમાં વિકલ્પ કયા એટલે વિશેષપણે જ્યારે ભેદ પાડીને જ્યારે સમજ આવે છે તો એ જ્ઞાન કહેવાય છે. અને આ જે છે તે એમાં એવું વિશેષતાથી નથી, એટલે એને નિર્વિકલ્પ કહ્યું. અને જ્ઞાન ઉપયોગ સમજાવવા માટે સાથે જ્ઞાન ઉપયોગની વાત લીધી કે જ્ઞાન ઉપયોગ તો સ્વ પર જીવ અજીવ સામાન્ય વિશેષ વગેરે બધા ભેદો સહિત પદાર્થને જાણવાના સ્વભાવ વાળો છે, તેથી તે સવિકલ્પ કહેવાય છે અને આને નિર્વિકલ્પ કહેવાય છે. બીજી રીતે પણ કહેવાય છે કે આને નિર્વિકાર કહેવાય છે, એમ પણ આને કહેવાય છે, નિર્વિકલ્પ પણ કહેવાય છે. તો અહીંયા કહે છે કે વિકલ્પનો અર્થ રાગરૂપ વિકલ્પ ન સમજવો, જ્ઞાન વિશેષ પ્રકારે જાણે માટે એને સવિકલ્પ કહેવામાં આવ્યું. અને એ રીતે જયારે કહીએ તો પછી કેવળ જ્ઞાન પણ એ અપેક્ષાએ સવિકલ્પ છે, કેવળ દર્શન છે એ નિર્વિકલ્પ છે. એટલે પેલા વિકલ્પની વાત નથી, વિશેષતાથી જાણે એ ઉપયોગની વાત લીધી છે. અને ઉપયોગના જેટલા ભેદ છે તે બધા જીવની સત્તામાં છે. પહેલા જ વાત કરી કે આત્માનો સ્વભાવ છે તો એ બધું ક્યાં હોય? કોની સત્તામાં હોય? જીવની સત્તામાં હોય, કોઈ પરની સત્તામાં નથી. હવે પરની સત્તામાં નથી એમ કહી અને કહેવા માંગે છે ગુરુદેવ એ કે ભાઈ ઇન્દ્રિય દ્વારા ખરેખર કઈ ઉપયોગ હોતો નથી. જ્ઞાન દર્શનના ઉપયોગ કઈ ઇન્દ્રિય દ્વારા છે એમ નથી, એની સત્તામાં નથી, કેમ કે એ તો જળ પદાર્થ છે, તો જળ પદાર્થ છે કે કોઈ બાહ્ય પદાર્થ જે એનો વિષય છે એની સત્તામાં નથી, એ મારી સત્તામાં છે, જીવની સત્તામાં છે. જીવનો સ્વભાવ છે તો જીવમાં એવો ગુણ હોય એટલે પોતાની સત્તામાં જ હોય, એની બહાર જાય જ નહીં. એટલે જીવનો સ્વભાવ જ જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ છે. એટલે પૂર્ણતા પામે તે દશામાં એક સાથે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન બંને હોય છે. આવા પૂર્ણ જ્ઞાન ઉપયોગ અને પૂર્ણ દર્શન ઉપયોગ સહિત જીવની સત્તા છે, અને આવી સત્તાને જો ન માને તો એ જીવની સત્તાને માનતો નથી. છદ્મસ દશામાં જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ ન હોય ને દર્શન ઉપયોગ વખતે છદ્મસ દશામાં જ્ઞાન ઉપયોગ વખતે દર્શન ઉપયોગ ન હોય, એટલે બંને સાથે ન હોય એમ કહેવું છે. અને દર્શન ઉપયોગ વખતે જ્ઞાન ઉપયોગ ન હોય, પણ પહેલો હંમેશા એ ક્રમપૂર્વક હોય અને પહેલા હંમેશા દર્શન ઉપયોગ હોય, ક્રમે ઉપયોગ હોય. પૂર્ણ દશામાં આ જ્ઞાન દર્શનના ઉપયોગમાં ક્રમ પડતો નથી, એટલી જ વાત કરી છે, એમાં ક્રમ પડે નહીં. ત્યાં તો જ્ઞાન અને દર્શન બંને ઉપયોગ એક સાથે હોય છે. તેનાથી વિપરીત માને તો એની માન્યતા ખોટી છે. હવે આવું જ્યાં સુધી એ સમજતો નથી ત્યાં સુધી એ પોતે પોતાના સ્વરૂપમાં જવા માટેના પુરુષાર્થમાં કોઈક રીતે નબળો પડે છે. એટલે એને આ પણ સમજવું જોઈએ, આવું પોતાનો સ્વભાવ છે ને તેના વિશેનું એને જ્ઞાન કરી અને એનું મહાત્મ્ય લાવવાની જરૂર છે કે પોતાનો આવો સ્વભાવ છે, આવું સ્વભાવ સામર્થ છે. તો આવું સ્વભાવ સામર્થ જીવમાં ત્રિકાળ છે, પણ પર્યાયમાં તે પૂર્ણ સામર્થ અનાદિથી પ્રગટ નથી, એને પ્રગટ કરવાનું છે. જીવને શક્તિ રૂપે આવું સામર્થ્ય પડ્યું છે, ત્રિકાળ છે, પણ એને પર્યાયમાં હજી સુધી પ્રગટ નથી કર્યું. એટલે કહે છે કે એ પર્યાયમાં તે પૂર્ણ સામર્થ્ય અનાદિથી પ્રગટ નથી, અપ્રગટ છે. અને પર્યાયમાં અનાદિ કર્મબંધને આધીન થવાથી કર્મના ક્ષયોક્ષમ નિમિત્તે તથા ઇન્દ્રિયોના અવલંબને મૂર્ત પદાર્થોની સામાન્ય સત્તાને ભેદ રહિત દેખે તે ચક્ષુ દર્શન છે. આ જે કર્મની વાત કરવામાં આવી એ બધું નિમિત્તનું કારણ, ઇન્દ્રિયની વાત કરવામાં આવી એ પણ બધું નિમિત્ત કારણ છે. એક વાત અહીંયા લીધી છે, બહુ સરસ વાત છે કે જો ચક્ષુ દર્શન કહ્યું છતાં તે ચક્ષુથી થતું નથી. શિષ્ય ધવલમાં પ્રશ્ન કરે છે કે પ્રભુ ચક્ષુ દર્શન કહ્યું છે છતાં આંખથી દેખાય એમ એનો અર્થ ન કરતા ગાથાનું ગળું મરડીને અર્થ કેમ કરો છો? ત્યારે શ્રી ગુરુ સમાધાન કરે છે કે ભાઈ
ગાથાના શબ્દોનો પણ એ જ આશય છે. અમે ગાથાના આશય પ્રમાણે જ અર્થ કર્યો છે. દર્શન ઉપયોગને ઓળખવા માટે ચક્ષુના નિમિત્તથી કથન કર્યું, પણ ચક્ષુથી મૂર્ત પદાર્થને દેખવો તે તો જ્ઞાન થઈ ગયું. સામાન્ય અવલોકનમાં એનું નિમિત્ત કહેવાય, ખરેખર તો જ્ઞાનમાં એ નિમિત્ત જ કહેવાય. એટલે ચક્ષુથી આપણે જ્ઞાન કરીએ છીએ કે દર્શન કરીએ છીએ, બંને વાત જે છે એ વ્યવહારના એનું કથન છે. અને વિશેષતાથી અહીંયા તો ગુરુદેવે એ રીતે વાત લીધી, પણ ચક્ષુથી મૂર્ત પદાર્થને દેખવું તે જ્ઞાન થઈ ગયું, અને તે જ્ઞાન થવા પહેલા ઉપયોગનો સામાન્ય વેપાર થઈ જાય છે, તેનું નામ ચક્ષુ દર્શન છે. કોઈ પણ વસ્તુ આપણે જ્યારે એનું દર્શન કરીએ છીએ કે એનું જ્ઞાન કરીએ છીએ અને દેખીએ છીએ કે જાણીએ છીએ, તો એ મતિશ્રુત જ્ઞાનનો વિષય ભલે થાય, પણ એમાં એ પરનું અવલંબન છે એ વ્યવહારના છે. એ વ્યવહારથી પરનું અવલંબન કહેવાય. અને પરના અવલંબનમાં બે વાત આવે. એક તો એ જે વિષય છે એ જેના સંબંધીનું દર્શન જ્ઞાન કરીએ છીએ એ આવે, અને બીજું એ જળ ઇન્દ્રિય આવે, અને પછી એના પછી દ્રવ્ય મન આવે, અને ભાવ ઇન્દ્રિય આવે, અને ભાવ મન આવે. આટલી બધી વસ્તુઓ હોય ત્યારે આપણને એનું જ્ઞાન થાય છે. એમાં પોતાની વસ્તુ તો જે છે તે કઈ છે, તો કે ભાવ મન અને ભાવ ઇન્દ્રિય એ જ પોતાના તો છે. બાકી જે દ્રવ્ય મન, દ્રવ્ય ઇન્દ્રિય અને પેલા વિષયો એ બધું તો આત્માથી જુદું ભિન્ન છે. એટલે એ વાતને તો હંમેશા લક્ષમાં રાખવાની, અને સાથે એ વાતને પણ સાથે રાખવાની કે જે જ્ઞાન થયું અને જ્ઞાનનું પરિણમન જે થઈ રહ્યું છે એ પેલા નિમિત્તોને આધીન નથી થઈ રહ્યું, અને એ કોઈ કરાવતું નથી. દર્શન કે જ્ઞાન કોઈ બીજો કરાવે એમ બનતું નથી. એ પોતાના પરિણામ છે, પોતાના સ્વતંત્ર પરિણામ છે. તો આવો ઉપયોગ આત્માનો દર્શન જ્ઞાનનો ઉપયોગ છે, અને એ પોતાનો સ્વભાવ છે. હવે અહીંયા આગળ કહે છે કે અહીં ચક્ષુ દર્શનના ઉપયોગને પણ સમવ્યવહાર પ્રત્યક્ષ કહ્યું. જેમ જ્ઞાનમાં પ્રત્યક્ષ પરોક્ષ એવા ભેદ આવે છે, તેમ અહીં દર્શનમાં પણ પ્રત્યક્ષ પરોક્ષનો આરોપ કયો છે. તેવું જ્ઞાન થાય છે તેવો જ દર્શન ઉપયોગ થતો હોય એમ અહીં કહ્યું છે. એટલે જે રીતે જેનું જ્ઞાન કરે તો એની પહેલા છે તે દર્શન છે. દર્શન ઉપયોગ સર્વથા નિમિત્ત વગર પરિપૂર્ણ કાર્ય કરતો હોય તો કેવળ દર્શન હોય. એટલે એને પણ નિમિત્ત તો હોય જ, નિમિત્ત વિના નથી હોતો. એટલે આંખ છે એ પણ નિમિત્ત છે, અને કાન છે એ પણ નિમિત્ત છે. ઉપયોગ માટે નિમિત્ત કારણ છે, અને એની જે આવરણ કરનારી જે કર્મની પ્રકૃતિ જે છે એ પણ જવી જોઈએ, એનો ક્ષયોક્ષમ થવો જોઈએ, ત્યારે જે થાય. એ સિવાય તો હોય નહીં. એટલે એવો ક્ષયોક્ષમ જીવને હોય છે. ક્ષયોક્ષમ બધાનો જુદો જુદો, જ્ઞાન દર્શનનો ક્ષયોક્ષમ જુદો જુદો પણ હોય જ. પણ એ નિમિત્ત કારણ છે. કેમ કે નિમિત્ત ન હોય અને દર્શનને જ્ઞાન થાય એવું ક્યારે બને? નિમિત્ત વિના જ થાય એવું તો કે કેવળ જ્ઞાન કેવળ દર્શન હોય, તો એમાં જ કોઈ નિમિત્તની અપેક્ષા હોતી નથી. તો દર્શન ઉપયોગ સર્વથા નિમિત્ત વગર પરિપૂર્ણ કાર્ય કરતો હોય એવું નથી. જો એવું હોય તો કેવળ દર્શન હોય, અને કેવળ દર્શન પ્રત્યક્ષ છે. કેવળ દર્શન પ્રત્યક્ષ છે. અહીંયા તો આ સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહેવામાં આવ્યું. અને ચક્ષુ દર્શન છે જે ખરેખર તો એ રીતે જોઈએ તો પરોક્ષ છે, કેમ કે નિમિત્ત છે ને એટલે. પણ જ્ઞાન સામ વ્યવહારિક પ્રત્યક્ષ થાય છે, તેથી આરોપથી જ્ઞાનની પહેલા જે ચક્ષુ દર્શન થયું તો એને પણ અહીંયા સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહી દીધું. હવે કે છે કે આ દર્શન ઉપયોગને છદ્મસ્ત જીવ સીધો પકડી ન શકે, પણ પ્રતીતિમાં લઈ શકે. બહુ સમજવાની વાત છે. મને દર્શન છે તો એને છદ્મસ્ત જીવ સીધો પકડી ન શકે. પેલી વિશેષતા તરત જ આવી જાય, એટલે જ્ઞાનની વાત આવી જાય. પણ છતાં એ પ્રતીતમાં લઈ શકે કે હા આવું પહેલા પ્રતિભાસ હોય, કાંઈક છે એવું થાય છે, આપણને ખબર પડે છે. અવાજ આવે છે, અવાજ આવે પછી આનો અવાજ છે. આ બધી રીતે આપણે ઉદાહરણ દ્વારા એને આપણે ખ્યાલમાં લઈ શકીએ છીએ. આપણને એથી પ્રતીતમાં આવે કે ના દર્શન છે. તો કે છે કે આ દર્શન ઉપયોગને છદ્મસ્ત જીવ સીધો પકડી ન શકે, પણ પ્રતીતમાં લઈ શકે. આ દર્શન છે એમ લક્ષમાં લેવા જાય તો તે વખતે દર્શન ઉપયોગ રહેતો નથી,
પણ જ્ઞાન ઉપયોગ થઈ જાય છે. આ દર્શન છે એમ જ્યારે કરવા જાય છે તો પછી જ્ઞાન થઈ ગયું. એટલે એમ નથી હોતું એમ, પણ એનો નિર્ણય થઈ શકે છે, એનો નિર્ણય થઈ શકે છે, એમ એ પ્રતીતમાં લઈ શકે છે કે દરેક વખતે એમ હોય જ છે. આવો ઉપયોગ સ્વભાવ જીવમાં ત્રણે કાળે છે અને આવા જીવ સ્વભાવને જાણી અને તેનો આદર કરવો એ ધર્મ છે. હવે એ પછી પણ થોડીક વાત છે, આપણે એ લઈ લઈએ, બીજા દિવસના પ્રવચનની અંદર લીધી છે કે આત્મા સ્વતંત્ર વસ્તુ છે, તેનામાં દર્શન ઉપયોગ નામનો ગુણ છે, દર્શન ગુણ છે. એને કોઈ વખત દર્શન ઉપયોગ પણ કહેવામાં આવે છે. એટલે અહીંયા ગુરુદેવે એ શબ્દ પ્રયોગ કર્યો છે કે દર્શન ઉપયોગ નામનો ગુણ છે. તેની 4 પર્યાય છે. તેમાં ચક્ષુ દર્શન મૂર્ત પદાર્થની સત્તાને પરોક્ષ દેખે છે. તે ચક્ષુ દર્શન ઉપયોગ પૂરું નથી દેખતો, પણ અંશે દેખે છે. જો અહીંયા ગુરુદેવને આ વાત લેવી છે, એ અંશે દેખે છે. પેલું કેવળ દર્શન છે એ પૂર્ણ દેખે છે. તો તે દર્શન ભેદ પાડીને નથી દેખતું, એટલે કે જ્ઞાન નથી, પણ પોતાના વિષયને નિર્વિકલ્પણે ભેદ પાડ્યા વગર નિરાકારપણે દેખે તો ત્યાં ચક્ષુ ઇન્દ્રિય નિમિત્ત હોય છે અને તે પ્રકારે કર્મનો ક્ષયોક્ષમ તેમાં નિમિત્ત હોય છે. દેખવાનું કાર્ય તો દર્શન ઉપયોગ સ્વતંત્ર કરે છે. આ બધું છે છતાંય દેખવાનું કાર્ય દર્શન એને કારણે થાય છે. પોતાનો સ્વભાવ છે, પોતાનો ગુણ છે, એટલે એ સ્વતંત્રપણે એવી પર્યાય થાય છે. એટલે આ જે છે દર્શન ઉપયોગ, જે ચક્ષુ દર્શન ઉપયોગ કે જે કંઈ છે તે બધું શું છે, એ અંશ છે. કેવળ દર્શન ઉપયોગ જે થયો તે પૂર્ણ છે. વળી ચક્ષુ દર્શન, આ અચક્ષુ દર્શન, ચક્ષુ દર્શન બંનેની બધાની વાત પર એવી છે. તો કહે છે કે વળી ચક્ષુ દર્શન છે તેમાં સ્પર્શન, રસના, ઘ્રાણ અને શ્રોતેન્દ્રિય ઇન્દ્રિયોના આવરણનો ક્ષયોક્ષમ તથા બાહ્ય ઇન્દ્રિયો તે નિમિત્ત રૂપ છે ને ત્યાં દર્શન ઉપયોગનો તે પ્રકારનો ઉગાડ છે. તે અચક્ષુ દર્શન મૂર્ત પદાર્થોની સામાન્ય સત્તાને એક દેશરૂપ વિકલ્પ રહિત દેખે છે. એટલે બાકીની ઇન્દ્રિયો જે છે એના દ્વારા જે થાય છે, આપણે હમણાં સમજ્યા તે રીતે, એ અચક્ષુ દર્શન છે. એટલે ચક્ષુ સિવાયની બીજી ઇન્દ્રિયો અને મન એના દ્વારા જે દર્શન ઉપયોગ જે છે એને અચક્ષુ દર્શન ઉપયોગ કહેવામાં આવ્યો છે. અને એ પણ એ જ રીતે પરોક્ષ છે. દર્શનમાં હવે કહે છે કે દર્શનમાં પ્રત્યક્ષ ને પરોક્ષ એવા ભેદ અહીં લીધા છે, પણ પરોક્ષ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ એવા ભેદો તો જ્ઞાનમાં જ છે. દર્શનમાં પ્રમાણ લાગુ ન પડે. દર્શનની સમય સમયની પર્યાય જીવ સાથે અભેદ છે. જ્ઞાનની પર્યાય કે દર્શનની પર્યાય, બધી જે જીવની પર્યાય જે છે તે જીવ સાથે અભેદ જ હોય. જીવ સિવાય બહાર જુદી કાંઈ થાય છે, એ બધી પર્યાય જીવને વિશે જ થઈ રહી છે ને, એટલે જીવની જ પર્યાય છે, એટલે જીવ સાથે અભેદ છે. કેમ કે જીવ ઉપયોગમય છે. હવે આ બધી વાતને અહીંયા સંકલિત કરી અને લીધી છે કે જો એક અચક્ષુ દર્શનનો વિચાર કરીએ તો એમાં કેટલા બોલ ઉતર્યા કે જીવનો દર્શન સ્વભાવ ત્રિકાળ છે. બીજું અચક્ષુ દર્શન ઉપયોગ તેની પર્યાય છે, તે પર્યાય પરોક્ષ છે, મૂર્તને જ દેખે છે, સ્વતંત્રપણે દેખે છે, એક અંશને જ દેખે છે, ઇન્દ્રિયો તથા કર્મનો ક્ષયોક્ષમ તેના નિમિત્ત છે અને તે સત્તા સામાન્યને જ દેખે છે, સત્તા વિશેષને ન દેખે. એટલે નવ ભેદ પાડ્યા વગર નિર્વિકલ્પ દેખે છે. અને આવી દર્શન પર્યાય જીવથી અભિન્ન છે, જીવથી જુદી નથી. અને અચક્ષુ દર્શન તે એક અંશ છે. આ બધું જેમ ચક્ષુ દર્શનને લાગુ પાડે છે એ જ રીતે અચક્ષુ દર્શનને પણ લાગુ પડ્યું. હવે અવધિ દર્શન અને કેવળ દર્શનની વાત છે તે લઈ લઈએ. તો અહીંયા કહે છે કે ઉપરની જે વાત કરી તે ઇન્દ્રિયના નિમિત્તે થતા અચક્ષુ દર્શનની વાત કરી છે. વળી મનના નિમિત્તે અચક્ષુ દર્શન થાય છે તે અમૂર્ત પદાર્થને પણ દેખે. કેમ કે એમાં મન છે તો મનને કાંઈ મૂર્ત પદાર્થની જરૂર નિમિત્ત તરીકે હોતી નથી. એટલે કે છે કે વળી મનના નિમિત્તે અચક્ષુ દર્શન થાય છે તે અમૂર્ત પદાર્થને પણ દેખે છે. જ્ઞાનમાં પણ એમ જ છે. તો આ મૂર્ત અને આ અમૂર્ત એવો ભેદ પાડવો તે તો જ્ઞાનનું કાર્ય છે. દર્શન એવા ભેદ પાડતું નથી. અવધિ દર્શન, અવધિ જ્ઞાન જ્યારે થાય એની પહેલા જે છે તે અવધિ દર્શન છે. તો
તો કે છે કે અવધિ જ્ઞાન એક અંશે પ્રત્યક્ષ જાણનારું છે. તે જ્ઞાન થવા પહેલા અંદર અવધિ દર્શનનો ઉપયોગ થાય છે અને તે અવધિ દર્શન પણ એક દેશ પ્રત્યક્ષ છે. જો સ્વર્ગ અને નરકને અહીં પોતાના ઉપયોગથી દેખે છે, અવધિ જ્ઞાન કરે છે, તો એની સાથે એ વખતે જ પહેલા અવધિ દર્શન હોય છે. તો અવધિ દર્શન મૂર્ત પદાર્થોની સામાન્ય સત્તાને એક દેશ પ્રત્યક્ષ નિર્વિકલ્પ રૂપે દેખે છે. એટલે પેલા બધા બોલ યાદ રાખ્યા હોય તો આપણને સહેલું પડે. આ 11 બોલ જે કહેવામાં આવ્યા છે. હવે કેવળ દર્શનની વાત કરતા કહે છે કે કેવળ દર્શનનું વર્ણન કરતા પહેલા તે કેમ થાય, એ કહે છે કે સહજ શુદ્ધ કેવી રીતે કેવળ દર્શન થાય, પહેલા એ વાત પકડવાની છે. આમાં અધ્યાત્મમાં મોટું આ જ છે. આ બધા ભેદને સમજીએ અને ભેદમાં રમી રહેવાની જરૂર નથી. કદાચ કોઈ ભેદ કોઈ રીતે ભૂલાઈ ગયા હોય, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ કેવી રીતે થાય પ્રયોજન એની વાત છે. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન જે થાય છે 13મા ગુણસ્થાનની દશા જ્યારે પ્રગટ કરે છે તો કેવી રીતે થાય છે એનો જરાક વિચાર કરીએ. કેવળ દર્શનનું વર્ણન કરતા પહેલા તે કેમ થાય તે કહે છે કે સહજ શુદ્ધ સદા આનંદ રૂપ એક સ્વરૂપનો ધારક પરમાત્મા છે. તેના પરમાત્મા એટલે પોતાનો આત્મા, તે પરમ તત્વ, તે પરમાત્મા તેના તત્વજ્ઞાનની પ્રાપ્તિના બળથી પોતે ભગવાન આત્મા, પોતે પરમાત્મા સ્વરૂપ, પોતાનું જ્ઞાન, એના તત્વજ્ઞાનની પ્રાપ્તિના બળથી કેવળ દર્શનાવરણીય કર્મનો જે કર્મ જે છે એનો ક્ષય થઈ અને કેવળ દર્શન પ્રગટે છે. હવે કેવળ દર્શનાવરણીય કર્મનો ક્ષય થઈને પ્રગટે છે એને લોકો મુખ્ય કરે છે, પણ એ તો નિમિત્ત કારણ છે. અહીંયા તો જીવનો કેવો ભાવ છે તો કે એ અંતર્મુખ, પૂર્ણપણે અંતર્મુખ થયો છે, સ્વરૂપમાં સ્થિરતા કરી લીધી છે. એ જીવનો પોતાનો પુરુષાર્થ તો ત્યાં છે. એ ક્યાં પેલા કેવળ દર્શનાવરણીય કર્મની પ્રકૃતિને પકડીને કાઢે છે કે એનું કંઈ કરે છે. એ તો ત્યાં એ વખતે એ ખરી જાય છે તો ખરી જાય છે. એટલે નિમિત્ત કારણ જે છે ને એને આપણે મુખ્ય કરીને જે વાત કરીએ છીએ ને એ ઠીક નથી. એવી દ્રષ્ટિ, પરાધીન દ્રષ્ટિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી સાચો પુરુષાર્થ નહીં ઉપડે. કેવળ દર્શનાવરણીયનો ક્ષય થઈ અને કેવળ દર્શન પ્રગટે છે તો તે કેવળ દર્શન કેવું છે કે સમસ્ત મૂર્ત અને અમૂર્ત બધા પદાર્થોની સામાન્ય સત્તાને જે સંપૂર્ણ પ્રત્યક્ષ રૂપે એક સમયમાં વિકલ્પ રહિત દેખે છે. 4 પ્રકારના દર્શન ઉપયોગમાં આવું કેવળ દર્શન ઉપાદેય છે. પેલા 4 માંથી 3 જે છે તે ઉપાદેય નથી, એ છદ્મસ્ને હોય છે. કેવળ દર્શન ઉપાદેય છે અને તે પર્યાય અપેક્ષા એ ઉપાદેય છે. હા, બરાબર. મુખ્ય વાત તો એ છે એવી પર્યાય પ્રગટ કરવી છે એમ ઉપાદેય લેવાનું. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત સુખ બધું જે પ્રગટ કરવું છે પર્યાય, એમ પર્યાયમાં પ્રગટ થાય છે એટલે એમ ઉપાદેય છે. દ્રવ્ય અપેક્ષાએ તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ જે છે, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા પોતે, એ જ ઉપાદેય છે. અને આવું કેવળ દર્શન કોને થાય તો કે જે નિશ્ચયથી ઉપાદેય રૂપ શુદ્ધ ચિદાનંદ ચૈતન્ય પરમાત્માને જ ઓળખીને તેની ભાવના કરે તો કેવળ દર્શન પ્રગટે છે. જો આ ઉપાદેય તત્વની વાત છે ને આવા તત્વને જાણ્યા વગર ધર્મ થતો નથી. આત્મા સદા આનંદ સ્વરૂપ એક રૂપ છે. બંધ અને મોક્ષ એવા ભેદો પણ પર્યાયમાં ક્યાં છે? એવા ભેદો પણ દ્રવ્યમાં ક્યાં છે? એવા ભેદો તો પર્યાયમાં છે. બંધ અને મોક્ષ એવા ભેદો પર્યાયમાં છે. એવા ભેદો કઈ દ્રવ્યની અંદર તો છે નહીં. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, પણ ત્રિકાળી તત્વની દ્રષ્ટિમાં એવા ભેદો નથી. તે તો એક રૂપ સદા આનંદ રૂપ છે. અહીંયા છેલ્લી વાત છે એ બધી લઈએ આપણે. એ છે કે જુઓ, તત્વજ્ઞાન કરવાથી કેવળ દર્શન થઈ જવાનું કહ્યું, પણ કોનું તત્વજ્ઞાન? કે ત્રિકાળી આનંદ સ્વરૂપ, પોતાનું પરમાત્મા સ્વરૂપ, પરમાત્માના તત્વજ્ઞાનના બળથી. જો પરમાત્મા એટલે બીજા પરમાત્મા, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા નહીં, પોતે પરમાત્મા સ્વરૂપ એ લેવાનું. અહીંયા ત્રિકાળી આનંદ રૂપ પરમાત્માના તત્વજ્ઞાનના બળથી કેવળ દર્શન થાય છે. અને આવું કેવળ દર્શન થાય ત્યારે દર્શનાવરણીય કર્મનો ક્ષય હોય છે. આગળ અહીંયા કહે છે કે અહીં કેવળ દર્શન ને ઉપાદેય કહ્યું તો તે પર્યાય છે, પણ તે પર્યાય ક્યારે થાય તો કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ઉપાદેય કરે ત્યારે થાય. એવું આ કથનનું તાત્પર્ય છે.
કઈ પર્યાય ઉપાદેય છે એમ નહીં, પણ અંતરમાં એમ છે કે આવા મારા પરિણામ ક્યારે થાય એવો એક ભાવ છે, એટલે એ અપેક્ષાએ એને ઉપાદેય કહેવામાં આવ્યું. આપણે જે ઉપાદેય કરીએ છીએ કે મને આ કેવી રીતે પ્રાપ્ત થાય બીજી બહારના પદાર્થોના સુખ બુદ્ધિ, તો કે એ નહીં, પણ પોતાના આવા નિર્મળ પરિણામ ઉપાદેય છે. રત્નત્રયના પરિણામ જે છે તે પોતાને માટે એ અપેક્ષાથી ઉપાદેય કહેવાય છે. પણ ખરેખર પુરુષાર્થની અપેક્ષા ઉપાદેય શું છે? તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે તે જ ઉપાદેય છે, એ સિવાય બીજું કાંઈ જીવને ઉપાદેય છે જ નહીં. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ બંને ઉપયોગ ભિન્ન ભિન્ન છે, પણ તેમને સમય ભેદ નથી. એક જ સમયમાં તે બંને સાથે હોય છે, અને આમ ન માને તો જીવનો ઉપયોગ સ્વભાવ પૂરો થતો નથી. ઉપયોગ બે હોવા છતાં તેનો કર્તા એક છે. ઉપયોગ જ્ઞાન દર્શનના ઉપયોગ છે, છતાં પણ એનો કર્તા તો એક જ પોતે જ છે ને, ભગવાન આત્મા. અને તેની પૂર્ણ પર્યાય થઈ ગઈ છે. ત્યાં જ્ઞાન દર્શન ઉપયોગના કાર્યનો ભેદ હોય નહીં. ત્યાં જ્ઞાન દર્શન ઉપયોગના કાર્યનો ભેદ હોય નહીં. કર્તા પોતે જ્યાં પૂર્ણ થઈ ગયો છે ત્યાં દર્શન અને જ્ઞાનના કાર્યને સમયભેદ કેમ રહે? સમયભેદ પણ રહેતો નથી અને દ્વૈતપણું પણ નથી. કર્તા ને એનું કાર્ય એવો દ્વૈત પણ નથી. બંને થઈને એક જ ઉપયોગ નથી, તેમજ તેમને પહેલા પછી એવો ક્રમ પણ નથી. છદ્મસને એવો ક્રમ છે. જ્ઞાન દર્શન ઉપયોગના વેપારમાં ક્રમ પડે છે, પણ કેવળીને ક્રમ હોતો નથી. તો એ રીતે આ દર્શન ઉપયોગનું વર્ણન થયું. હજી આના સંબંધી આપણે બીજી કેટલીક વાતો લેવી છે, એ પછી આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.